વેલકમ વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણે પી બ્લોક લેક્ચર નંબર 6 માં આપણું સ્વાગત છે. હવે આ લેક્ચરમાં આપણે વાત કરવાની છે સમૂહ નંબર 16 ની. કેની? સમૂહ નંબર 16 ની ચર્ચા કરવાની છે. હવે સમૂહ નંબર 16 ની પ્રાપ્તિ સ્થાન, એના તત્વના પ્રાપ્તિ સ્થાન, એના વિશે બધા વિશે શીખશું. તો ધ્યાન આપજો. સમૂહ નંબર 16 માં તત્વ છે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ, અને લાસ્ટ આવે એક લિવરમોરિયમ. બરોબર છે? તો આ હું કયું કયું છે? એક છે ઓક્સિજન છે, પછી સલ્ફર છે, સેલેનિયમ છે, ટેલુરિયમ છે અને પોલોનિયમ, અને છેલ્લું છે લિવરમોરિયમ. શું છે? લિવરમોરિયમ. હવે ધ્યાન આપજો, આ જે તત્વ છે એને યાદ રાખવું હોય તો કઈ રીતના યાદ રાખવાનું? આને યાદ રાખવાનું ઓ સસે. શું? ઓ એટલે સલ્ફર, સોરી, ઓ એટલે ઓક્સિજન, સ એટલે સલ્ફર, સે એટલે સેલેનિયમ, ટેલ પોલ. શું યાદ રાખવાનું? ઓ સસે ટેલ પોલ. ઓ સસે ટેલ પોલ એટલે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. બરોબર છે? આ રીતના ક્રમ વાઇઝ તમે અહીંયા રાખી શકો છો. ક્લિયર છે? ત્યારબાદ અહીંયાથી જો આપણે વાત કરીએ તો પૃથ્વીના પોપડામાં તમે વાત કરો ને, પૃથ્વીના પોપડામાં, તો પૃથ્વીના પોપડામાં જો કોઈ સૌથી વધારે હોય ને તો એ છે ઓક્સિજન. શું છે? ઓક્સિજન. એનું પ્રમાણ અંદાજિત 46.6% છે. કેટલું છે? 46.6% ઓક્સિજન છે. એટલે લગભગ બધા તત્વોમાં સૌથી વધારે કોણ છે? ઓક્સિજન. જો વાતાવરણમાં હું એની ચર્ચા કરું, કેમાં? વાતાવરણમાં, તો વાતાવરણમાં આ ભાઈ છે 20.946%, જે અરાઉન્ડ 21% જેટલું હોય છે. એટલે 78% નાઇટ્રોજન હોય વાતાવરણમાં અને 21% ઓક્સિજન, ને બાકીના 1% બીજા વાયુઓ હોય છે. ઓકે, તો ઓક્સિજનની વાત પૂર્ણ થઈ. હવે અહીંયા સલ્ફર અહીંયા મૂકું તો સલ્ફર તમને છે ને જુદા જુદા સ્વરૂપમાં તમને જોવા મળે. કયા કયા? તો એક તો સલ્ફર તમને સંયોજન સ્વરૂપમાંથી વધારે મળી આવે છે. કયા કયા સંયોજન? પેલા તો છે જીપ્સમ, જેને તમે ચિરોડી પણ કહો છો, કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ 2 ટાઈમ H2O. બરોબર છે? જીપ્સમમાંથી સલ્ફરનો સ્ત્રોત છે, ત્યાંથી તમને મળી આવે. ત્યારબાદ છે ઇપ્સમ સોલ્ટ. કયું? ઇપ્સમ સોલ્ટ, જેને MgSO4 ઇન્ટુ 7 ટાઈમ H2O. આમાંથી તમને સલ્ફરનું સારું એવું પ્રમાણ મળી શકે છે. ત્યારબાદ આવે ગેલિના. ગેલિના એટલે PbS. ત્યારબાદ આવે ઝિંક બ્લેન્ડ. શું છે? ઝિંક બ્લેન્ડ. ઝિંક બ્લેન્ડ એટલે થશે ZnS. આ બધા સલ્ફરના સ્ત્રોત છે. બરોબર છે? ઝિંક બ્લેન્ડમાંથી હજી એક તમે એમ કહી શકો કે કોપર પાયરાઇટ્સ, એક CuFeS2, કોપર પાયરાઇટ્સ. આમાંથી પણ શું મળી આવે છે તમને? સલ્ફર મળી આવે છે. એટલે સલ્ફરના મેળવવાના સ્ત્રોત ઘણા બધા છે. ખાસ કરીને સલ્ફર ક્યાં હોય? તો એ વાળમાં હશે, ઈંડામાં હશે, પ્રોટીનમાં હોય, પછી ડુંગળી લ્યો તો ડુંગળીમાં પણ સલ્ફર હોય. જો હવે એક રસપ્રદ કિસ્સો તમને સમજાવું કે તમે ખબર છે કે સર હું ડુંગળી જ્યારે સુધારું ને એટલે મને આંખમાં આંસુ કેમ આવે છે? બરોબર છે કે ડુંગળી હું સુધારું તો આંખમાં આંસુ કેમ આવે છે? એનું મેઇન રીઝન છે કે ડુંગળીમાં સલ્ફર રહેલો હોય. શું રહે? સલ્ફર. અને એ સલ્ફર જો હવા મારફતે, જેવું તમે ડુંગળી સુધારો એટલે હવા મારફતે એ સલ્ફર તમારી આંખમાં જાય, અને આંખમાં જશે એટલે આંખમાં રહેલા H2O સાથે રિએક્શન આપીને તમને અહીંયા આંખમાં બળતરા કરશે. કારણ કે આપણને ખબર છે કે એ સલ્ફર છે એ H2O સાથે રિએક્શન આપીને સલ્ફ્યુરિક એસિડમાં કન્વર્ટ થાય, એટલે તમને આંખમાં બળતરા ઉત્પન્ન થાય. કારણ કે અહીંયા માઇનોર પ્રમાણમાં, થોડા પ્રમાણમાં એસિડ બનવાની શરૂઆત થાય. એટલે જ્યારે તમે ડુંગળી કાપો ને ત્યારે એ સલ્ફર ઉડતો હોય જે તમારી આંખમાં જઈને તમને આંખમાં બળતરા કરે છે. પણ તમે એક પણ સાંભળેલું હશે કે જો ડુંગળીને તમે પાણીમાં કટિંગ કરો તો તમને આંખમાં ઉડે નહીં. એનું મેઇન રીઝન શું છે કે ડુંગળીને પાણીમાં કટિંગ કરો એટલે ડુંગળીમાંથી નીકળતો જે સલ્ફર છે એ તરત જ પાણીમાં મિશ્ર થઈ જાય છે. તમે ટ્રાય કરી જોજો. ઓકે, તો આ બધામાં સલ્ફરનું પ્રમાણ કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? વધારે જોવા મળે છે. ચાલો હવે આપણે અમુક સામાન્ય બાબતોની વાત કરીએ તો સમૂહ નંબર 16 જે છે એમાં
લિવરમોરિયમની વાત કરીએ તો લિવરમોરિયમ છે એક ખૂબ જ ઓછો અર્ધાયુષ્ય સમય ધરાવતું છે. લિવરમોરિયમ છે એનો પરમાણુ ક્રમાંક 116 છે, જ્યારે એનું પરમાણુ દળ તમે વાત કરો તો 292 છે. કેટલું છે? 292. એની ઇલેક્ટ્રોન રચના રેડોન 5f14 6d10 7s2 7p6 આ એની ઇલેક્ટ્રોન રચના છે. બરોબર છે. અને એનું અર્ધ આયુષ્ય સમય ખૂબ ઓછો છે. કયો? અર્ધ આયુષ્ય સમય કેવો છે? ખૂબ ઓછો છે. એટલે લિવરમોરિયમ ખૂબ ઓછા પ્રમાણમાં તમે જોઈ શકો છો. એટલું બધું વધારે પ્રમાણ એમાં જોવા મળતું નથી. હવે જો આ લેક્ચર તમે આ રીતના જોશો એટલે પી બ્લોક તમારે વાંચવાની પણ જરૂર નહીં પડે. એક ખાલી નજર, કારણ કે મેન ટોપિક મેં લઈ લીધા છે એટલે તમારે એમસીક્યુ નીટ માટે તમારે ક્લિયર થઈ જાય. ચાલો હવે આપણે વાત કરીએ એની ઇલેક્ટ્રોન રચનાની. કેની? સમૂહ નંબર 16 ની ઇલેક્ટ્રોન રચના. હવે સમૂહ નંબર 16 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ છે, NH2NP4 છે. શું છે? NH2NP4 છે. હવે સમૂહ નંબર 16 ની એટલે આગળ અહીંયા હિલિયમ લાગે. શું લાગે? હિલિયમ. પણ આપણે ઓક્સિજનની, ચાલો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 8. આપણને ખબર છે ઇલેક્ટ્રોન કઈ રીતના ગોઠાશે? 1s2 પછી 2s2 અને 2p4. ચાલો 8 ઇલેક્ટ્રોન પૂરા. એટલે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેટલી છે? NH2NP4. હવે સલ્ફરની વાત કરીએ તો સલ્ફરનો કેટલો છે પરમાણુ ક્રમાંક? સર સલ્ફરનો પરમાણુ ક્રમાંક છે 16. ચાલો ઇલેક્ટ્રોન રચના ગોઠવીએ સર. 1s2 2s2 2p6 3s2 અને 3p4. ગણી જુઓ, 16 થઈ ગયા. 2 4 6 10 10 ને 6 16. ક્લિયર છે? એટલે સામાન્ય એટલે બાયતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જો બધી વખત સમાન આવતી હશે. કેવી આવે છે? સમાન આવે છે. એટલે યાદ રાખજો બાયતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું છે સમૂહ નંબર 16 માં? સર NH2NP4 એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. ત્યારબાદ પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ. પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. કઈ? પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. ચાલો પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા ઉપર નજર મારીએ તો અહીંયાથી ઓક્સિજન, સલ્ફર, સેલોરિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. ધ્યાન આપજો, ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણુ ક્રમાંક વધે. શું વધે? પરમાણુ ક્રમાંક વધે. હવે પરમાણુ ક્રમાંક વધતો હોય એનો મિનિંગ કે એની પરમાણુય ત્રિજ્યા અથવા અને પરમાણુય કદમાં પણ શું જોવા મળે? વધારો જોવા મળે. અને જો પરમાણુ કદ અને ત્રિજ્યા વધતી હોય તો એની આયનીય ત્રિજ્યા પણ નીચે તરફ જતા વધારો જોવા મળે. શું જોવા મળે છે? આયનીય ત્રિજ્યામાં પણ વધારો જોવા મળે છે. ચાલો આગળ વધીએ. હવે છે એની આયનીકરણ એન્થાલ્પી. શું છે? આયનીકરણ એન્થાલ્પી. હવે પહેલી વસ્તુ તો આયનીકરણ એન્થાલ્પી એટલે થાય શું? પહેલો શબ્દ તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું થાય આપણે જોઈએ. આ તમારી પાસે એક તત્વ છે, એની ઇલેક્ટ્રોન રચના છે. અહીંયા બાયતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના છે. તો ધ્યાન આપજો, બાયતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય છે? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે. ઓક્સિજન, સલ્ફર, સેલુરિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ ઉપરથી નીચે તરફ જતા શું થાય વિદ્યાર્થી મિત્રો? કદ વધે છે. હવે કદ વધતું હોય, ઉપરથી નીચે તરફ જાઓ તમે, જો કદમાં વધારો થતો હોય તો આ કેન્દ્રની અસર ઇલેક્ટ્રોન ઉપર કેવી થતી જાય? ઓછી થતી જાય. અને કદ વધતું હોય ને, જો કદ વધતું હોય ને એટલે આમાં કક્ષકો પણ આવતી હોય આમાં આવી રીતના. બરોબર છે? એટલે અહીંયા સાથે સાથે આટલા ભાગમાં તમે એમ કહી દો, આટલા ભાગમાં શિલ્ડિંગ અસર આવી જાય. કઈ? એક શિલ્ડ બની જાય. એને કારણે કેન્દ્રનું જે આકર્ષણ છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેવું થઈ જાય? ઓછું થઈ જાય. એટલે આ કેન્દ્રનું આકર્ષણ આ ઇલેક્ટ્રોન પ્રત્યે ઓછું, અને એ ઇલેક્ટ્રોન પ્રત્યે કેન્દ્રનું આકર્ષણ ઓછું થાય એટલે આ ઇલેક્ટ્રોનને તમે સરળતાથી દૂર કરી શકો. ક્યારે? કે જ્યારે નીચે તરફ જતા કદ વધે. એટલે આયનીકરણ એન્થાલ્પી ઉપરથી નીચે તરફ કેવી થતી જાય? ઓછી થતી જાય. તમારે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા કેવી આપવી પડશે? ઓછી આપવી પડશે. કેવી આપવી પડશે? ઓછી. ચાલો
એ જ પ્રમાણે હવે આયનીકરણ એન્થાલ્પી સિમ્પલ છે, પૂરી થઈ ગઈ છે. જો ધ્યાન આપજો, પહેલી વસ્તુ તો તમારે આયનીકરણ એન્થાલ્પીની એક મેથડ તમારે જોવી પડશે કે આયનીકરણ એન્થાલ્પી કહેવાય કોને, એટલે તમને આ બધા જે સમૂહ છે એમાં તમને ફટાફટ આઈડિયા આવશે. ચાલો, પછી છે ડેલ્ટા EGH. હવે ડેલ્ટા EGH એટલે શું થાય? આને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. શું કહેવાશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચાલો, હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું કહેવાશે? આને ઇંગ્લિશમાં મેં કીધું છે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ઇલેક્ટ્રોન ગેઇન, ગેઇન એટલે મેળવવું, બરોબર છે, ઇલેક્ટ્રોન મેળવવું. હવે આ શું હશે? ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ચાલો, આપણી પાસે એક તત્વ છે મધ્ય ભાગમાં કેન્દ્ર. હવે ઇલેક્ટ્રોન અહીંયા ઉત્તેજિત અવસ્થામાં છે. ક્યાં છે? જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી પાછો રિટર્ન પોતાની બાહ્યતમ કક્ષામાં આવે, જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી પાછળ પોતાની બાહ્યતમ કક્ષામાં આવે ત્યારે અહીંથી કઈ ઉર્જા ઉત્પન્ન થાય. શું થાય? અહીંયાથી ઉર્જા ઉત્પન્ન થાય. અને જ્યારે આ ઉર્જા ઉત્પન્ન થાય, આ થતી ઉર્જા ઉત્પન્નને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય છે. કે જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન પાછો પોતાની કક્ષકમાં આવે ત્યારે ઉત્પન્ન થતી ઉર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય છે. અને ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. હવે જો ઓક્સિજન છે એની સાપેક્ષમાં ધ્યાન આપજો, ઓક્સિજનની સાપેક્ષમાં સલ્ફરની જે આ સલ્ફર, સેલ્યુરિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ, આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી છે. કેવી છે? ઓછી છે. જ્યારે આની વધુ છે, પાછી આની ઓછી થાય, ઓછી અને ઓછી. ઓકે, આનું લગભગ -141 છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. પછી આની 200 છે, પછી આની 195, આ 191 કંઈક સમથિંગ આવી છે. પણ ઓક્સિજનની ઓછી એટલે એક અપવાદ છે અહીંયા કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પહેલા ઓક્સિજનની ઓછી ઋણ એમ, પછી સલ્ફરની વધુ ઋણ, પછી પાછું ધીરે ધીરે ઘટાડો જોવા મળે છે. ઓકે, એટલે આ ક્રમ યાદ રાખજો ખાસ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અહીંયા અપવાદ છે, પહેલેથી જ ઓછી નથી થતી જતી. પહેલા ઓછી હોય, પછી સલ્ફર એક અપવાદ છે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે, પછી પાછી આગળ જતા ઓછી ઋણ થતી જાય છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સુધીની સામાન્ય માહિતી અહીંયા પૂર્ણ છે. ચાલો, હવે એના ભૌતિક ગુણધર્મ વિશે આપણે જોઈએ. ચાલો, ભૌતિક ગુણધર્મ. હવે ભૌતિક ગુણધર્મ શું કહે છે? ચાલો અહીંયા લઈ લો. ઓક્સિજન, સલ્ફર, સેલ્યુરિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. એમાંથી ઓક્સિજન અને સલ્ફર છે ને એ અધાતુ છે. કેવા છે? ઓક્સિજન અને સલ્ફર છે ભાઈ અધાતુ છે. જ્યારે સેલ્યુરિયમ અને ટેલુરિયમ એ અર્ધધાતુ છે. કેવા છે? અર્ધધાતુ છે. જ્યારે પોલોનિયમ કેવો છે? સર, પોલોનિયમ છે એ ધાતુ છે. કેવું છે? ધાતુ છે. ત્યારબાદ અહીં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક વધવાની સાથે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં
વધારો જોવા મળે છે. ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ પણ વધે. ઉપરથી નીચે તરફ જાઓ એટલે તમારો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે. એમાં પણ આ બે જે તત્વો દેખાય ને તમને, ઓક્સિજન અને સલ્ફર, ધ્યાન આપજો, સલ્ફર એસિડ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? એસિડ. તો ઓક્સિજન અને સલ્ફરમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો મોટો ફેરફાર હોય છે. ઓક્સિજન અને સલ્ફરના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં મોટો ફેરફાર છે. આવું રીઝન શું છે? એનું રીઝન છે અહીંયા એના અણુઓ. આમાં ઓક્સિજન એટલે કે દ્વિઆણવીય છે. ઓક્સિજનના કેટલા અણુ છે? 2 જ છે. જ્યારે અહીંયા આ સલ્ફરના 8 અણુઓ છે. એને કારણે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં એક મોટો ફેરફાર જોવા મળે છે. બરોબર છે. મેઇન રીઝન છે એમાં રહેલા અણુઓની સંખ્યા. એટલે આ સામાન્ય એના ભૌતિક ગુણધર્મ છે ઓક્સિજન સલ્ફરના. બરોબર છે. ચાલો હવે એક ખાસ બાબત છે તેની ઓક્સિડેશન અવસ્થાની. સમૂહ નંબર 16 તત્વની ઓક્સિડેશન અવસ્થા. આ એક સિમ્પલ વસ્તુ હું પહેલા તમને સમજાવી દઉં. ઓક્સિજનથી હું શરૂઆત કરું છું. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. ઇલેક્ટ્રોન રચના હિલિયમ એટલે 1s2 મૂકી દઉં છું, પછી 2s2 2p4. ચાલો એસ કક્ષક છે એટલે મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે? સર એસ કક્ષક છે એટલે મેક્સિમમ એ 2 ઇલેક્ટ્રોન. આપણે પેલા હુન્ડના નિયમને પ્રમાણે પહેલા બધા જ અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાય, પછી યુગ્મિત થવાનું શરૂઆત થયું 4. હવે ઓક્સિજનને અષ્ટક પૂરું કરવું હોય તો એ શું કરે? સર ઓક્સિજનને અષ્ટક પૂરું કરવું હોય તો અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવે. શું કરે? 2 ઇલેક્ટ્રોન મેળવે. તો જો -2 થાય એટલે 2 ઇલેક્ટ્રોન જ્યારે મેળવે ત્યારે એનું અષ્ટક પૂરું થાય, એટલે તેની ઓક્સિડેશન અવસ્થા -2 થાય. એક સામાન્ય ઓક્સિડેશન અવસ્થા શું થાય? -2 થાય. સમૂહ નંબર 16 ની બધામાં તમે સલ્ફરમાં લ્યો તો પાછળ તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો 2ns2 ns2np4 જ છે ને. સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2np4 જ છે, એટલે 2 ઇલેક્ટ્રોન એ મેળવી શકે. હવે હું તમને એક ઉદાહરણ આપું તો પહેલા તો હું અહીંયા લખી દઉં કે ઓક્સિજન, સલ્ફર અને સેલ્યુરિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. એટલે ઉપરથી નીચે તરફ જાઓ ને પાછા તમે તો -2 ઓક્સિડેશન અવસ્થા અસ્તિત્વ ધરાવતી નથી. બરોબર છે. -2 ઓક્સિડેશન અવસ્થા અસ્તિત્વ ન ધરાવે એટલે પોલોનિયમ છે એ -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો નથી. એ ફક્ત લાગુ પડે ઓક્સિજન સલ્ફર સુધી લાગુ પડે. પછી તમે જેમ ઓક્સિજનથી નીચે આવો તો ત્યાં +2 +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા હોય છે. કઈ કઈ? +2 +4 ને +6 ઓક્સિડેશન અવસ્થા હોય છે. આવું શું કામ છે? તો હું તમને ઉદાહરણ આપું કે હવે તમારી પાસે OF2 છે. આમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? સર ઓબ્વિયસલી +2 થશે. કેટલી થશે? +2 થશે. જો સલ્ફર તમે લઈ લો, હું એક શબ્દ સાંભળજો, સલ્ફર ઓક્સિજન સિવાય, કારણ કે ઓક્સિજન એકલો જ એવો છે જેને -2 ઓક્સિડેશન અવસ્થા હોય. પછી તમે સલ્ફર લ્યો, સેલ્યુરિયમ લ્યો, ટેલુરિયમ લ્યો, આ કોઈ પણ તત્વ લઈ લો, તમે પોલોનિયમ લઈ લો, એ જો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી હોય, કોની સાથે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે +4 ઓક્સિડેશન અવસ્થા આપે. કઈ? +4. અને આ જ બધા તત્વો જો ફ્લોરિન સાથે પ્રક્રિયા કરે, કોની સાથે? ફ્લોરિન સાથે પ્રક્રિયા કરે તો એ પાછા બધા જ +6 ઓક્સિડેશન અવસ્થા આપશે. કેટલી? +6 ઓક્સિડેશન અવસ્થા. આનું રીઝન શું છે? અને બીજો પોઈન્ટ કે ઉપરથી નીચે તરફ જતા +4 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે. કઈ? +4 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે. હવે એ શું છે +4? શું કામ? તો એનું રીઝન છે કે દાખલા તરીકે હું તમને અહીંયા ઓક્સિજનમાં જ સમજાવી દઉં, અથવા પોલોનિયમમાં બાયતમ કક્ષાના ઇલેક્ટ્રોન રચના જ લખું છું. બરોબર છે. હું તમને પોલોનિયમ સમજાવી દઉં. બરોબર છે. હવે પોલોનિયમ છે એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે અહીંયા ઝેનોન છે. બાયતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હશે આઈ થિંક 5s2 5p4.
ઓકે, આ રીતના ઇલેક્ટ્રોન રચના છે. હવે હું અહીંયા શું થશે કે અહીંયા હું ગોઠવું 2 ચાલો એટલે શું કરે +4 એટલે આ બધા ઇલેક્ટ્રોન ગુમાવી દે. ઓકે, એટલે હવે શું થાય છે આની જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હતા +4 એ 4 ઇલેક્ટ્રોન આને ગુમાવ્યા +4 થી. એટલે હવે શું થશે કે જે આ φs2 છે ને એનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધી જાય. ધ્યાન આપજો, શબ્દ નિષ્ક્રિય યુગ્મ અસર સમજાવું છું. આગળ પણ મેં સમૂહ નંબર 15 માં પણ સમજાવેલી છે. અહીંયા થોડુંક ડીપમાં નહીં લઈ જાઉં જેટલું સમૂહ નંબર 15 માં. તમારે જોવું હોય તો સમૂહ નંબર 15 ની ફરીથી વિડીયો જોઈ લેજો, બરોબર છે, ભૌતિક ગુણધર્મ વાળો. કે અહીંયા આ છે 5p4 છે એટલે 4 ઇલેક્ટ્રોન મેં ગુમાવી દીધા. એટલે હવે કેન્દ્રમાં તો પ્રોટોન એટલા ને એટલા જ છે. અહીંથી મેં 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે પ્રોટોન તમે કહો છો સર એટલા ને એટલા છે, એટલે પ્રોટોનનું આકર્ષણ આ 2 ઇલેક્ટ્રોન પ્રત્યે કેવું થઈ જાય? જોરદાર ખેંચી લેશે, કારણ કે 4 ઇલેક્ટ્રોન ગયા. એટલે હવે દાખલા તરીકે તમારી પાસે બંને તરફ એક દોરડા ખેંચની રમત આલે છે, વચ્ચે મટકી મૂકેલી છે, એક બાજુ 10 જણા એક બાજુ 10 જણા. અહીંથી હું 4 કાઢ નાખું, આ બાજુ કેટલા વધ્યા? 6, આ બાજુ 10. તો ખેંચશે કોણ? સર 10 વાળા છે મટકી એની પાસે ખેંચી જશે. એટલે આ ઇલેક્ટ્રોન દેખાય છે φs2 એ તમારી મટકી છે. આ બાજુ ઇલેક્ટ્રોન એટલા છે, આ બાજુ પ્રોટોન એટલા. પણ મેં અહીંથી કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી દીધા? 4 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. તો સર જે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન છે ને એ આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે. અને પોતાની તરફ ખેંચી રાખે એટલે આ જે યુગ્મ દેખાય છે ઇલેક્ટ્રોનનું, જે તમને યુગ્મ દેખાય છે એ યુગ્મને હવે દૂર થવા દેશે નહીં. એટલે +4 ઓક્સિડેશન અવસ્થા, એટલે કે જો +6 કરવી હોય તો તમારે આ 2 ઇલેક્ટ્રોન પણ દૂર કરવા પડે. પણ એ 2 ઇલેક્ટ્રોન કરવા દેતા નથી. કોણ? સર કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન, જેને ન્યુક્લિયસ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસ આ ઇલેક્ટ્રોન યુગ્મને જવા દેતા નથી, અને જવા ન દે એટલે એને એકદમ નિષ્ક્રિય કરી દે, જેને કારણે એને નિષ્ક્રિય યુગ્મ અસર અથવા એને ઇંગ્લિશમાં ઇનર્ટ પેર ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. બરોબર છે? નિષ્ક્રિય યુગ્મ અસર અને ઇનર્ટ પેર ઇફેક્ટ. એટલે ઓક્સિડેશન અવસ્થા ફક્ત એ +4 ઓક્સિડેશન અવસ્થા સુધી જે તમને જોઈ શકાય છે. બરોબર છે? ફરીથી એકવાર તમે બોર્ડ ઉપર નજર મારી લ્યો. ઓકે, ચાલો તો હવે આપણે ફરીથી આગળ વધીએ. જો ઓક્સિડેશન અવસ્થાની વાત સંપૂર્ણ થઈ હોય ઓકે, ચાલો હવે છે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક. એટલે ઓક્સિજન સમૂહ તેના બાકીના તત્વથી કેમ અલગ પડે છે? સિમ્પલ વસ્તુ જો. પહેલી વસ્તુ, આનું કદ નાનું, આ બધાના કદ કેવા થઈ જાય? મોટા. જો પછી તો અનિયમિતતા તમે જાતે જ બનાવી શકો. બીજો પોઈન્ટ કે આની વિદ્યુત ઋણતા છે વધુ છે. વિદ્યુત ઋણતા એટલે ભિખારા વેડા. એટલે શું થાય કે આજુબાજુ ક્યાંય પણ ઇલેક્ટ્રોન દેખાય એને પોતાની તરફ ખેંચવાની જે ક્ષમતા છે એ આ વિદ્યુત ઋણતા દર્શાવે. એમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા બહુ વધારે હોય, કારણ કે આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન છે એ સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે. અને એના પછીનો જો કોઈ તત્વ વિદ્યુત ઋણતા એટલે કે ભિખારા વેડામાં પહેલા નંબરે હોય તો એ ઓક્સિજન છે. ત્યારબાદ સલ્ફર, સેલ્યુરિયમ, ટેલુરિયમ અને પોલોનિયમમાં વિદ્યુત ઋણતા ઓછી છે. ઓક્સિજનની સામાન્ય ઇલેક્ટ્રોન રચના -2 કે +2 હોઈ શકે, જ્યારે આ બધાની મોટી ઇલેક્ટ્રોન રચના હોઈ શકે +2, +6 અને +4. એવી મોટી ઓક્સિડેશન અવસ્થા હોય છે, જ્યારે ઓક્સિજનની આટલી મોટી ઓક્સિડેશન અવસ્થા હોતી નથી. ઓકે, ત્યારબાદ તે ડી કક્ષક ધરાવતા ઓક્સિજન છે એ પોતે ડી કક્ષક ધરાવતો નથી, જ્યારે બધા જ પાસે શું છે? ડી કક્ષકો હાજર હોય. શું હોય છે?
ડી કક્ષકો છે એ બધા જ સંયોજનો પાસે હાજર હોય છે. બરોબર છે. સામાન્ય અમુક માહિતીઓ છે, આમાં પણ તમે વધારે પોઈન્ટ આઉટ જો તમે આ બધા શીખી ગયા છો એના ઉપરથી આધાર રાખી શકાય. તમે લખી શકો દાખલા તરીકે સર આની આયનીકરણ એન્થાલ્પી છે એ ઓછી છે, સોરી વધુ છે. જ્યારે અહીંયા નીચે તરફ જાવ એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું થતું જાય. બરોબર છે. અનિયમિત વર્તણૂક તમે આ રીતના એની દર્શાવી શકો. ક્લિયર છે? ચાલો હવે અનિયમિત વર્તણૂક બાદ આપણે જોશું H2 પ્રત્યે H2 પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા એટલે હાઇડ્રોજન સાથે જ્યારે સમૂહ નંબર 16 ના તત્વ પ્રક્રિયા કરે તે કેવી કરે એની સામાન્ય આપું છું H2E. શું આપું છું? H2E. અને E એટલે શું થશે? ઓક્સિજન, સલ્ફર, સેલ્યુરિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. ધ્યાન આપજો, હું અહીં બધા જ લખું છું H2O. અહીંયા એક લખતા ભૂલી ગયા, હાઇડ્રોજન બંધ ધરાવે જ્યારે આની પાસે H2S માં કોઈ પ્રકારનો હાઇડ્રોજન બંધ હોતો નથી. બરોબર છે? ધ્યાન આપજો. H2O છે, પછી H2S, H2Se, H2Ta અને H2PO એટલે પોલોનિયમ. ઓક્સિજન કેવો છે? સર ઓક્સિજન છે એ અધાતુ છે. કેવો છે? અધાતુ છે. પછી આ રીતના તમે જાઓ એટલે નીચે તરફ જાઓ એટલે ધાતુ હોય. કયો ગુણધર્મ હોય? ધાતુ ગુણધર્મ. એટલે ધાતુના હાઇડ્રાઇડ ઓલવેઝ કેવા હોય? બેઝિક હોય. એટલે એસિડિક લક્ષણ ઘટે. ઉપરથી નીચે તરફ જાઓ એટલે એસિડિક લક્ષણ ઘટે. બીજો પોઈન્ટ, તમે જો ઉપરથી નીચે તરફ જાઓ છો, ઉપરથી નીચે તરફ જાઓ છો તો અહીંયા જે એની સ્થાયીતા છે એ સ્થાયીતા ઘટે. બીજો પોઈન્ટ, સર રિડક્શન કરતાનો ગુણધર્મ વધે. ત્રીજો પોઈન્ટ, બંધ વિયોજન એન્થાલ્પી ઘટે. ચાલો હવે સમજો અહીંયા કે બંધ વિયોજન એન્થાલ્પી એટલે શું થશે? પહેલી શબ્દ બંધ વિયોજન એન્થાલ્પી. હવે દાખલા તરીકે હું લઉં અહીંયા H અને O વચ્ચેનો આ બંધ. ઓકે, સોરી અહીંયા એ જ પ્રમાણે લઉં H અને S વચ્ચેનો બંધ. એ જ પ્રમાણે H અને AC વચ્ચેનો. ચાલો આ બંધ છે. હવે બંધ વિયોજન એન્થાલ્પી એટલે શું થશે? બંધ વિયોજન એન્થાલ્પી એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. શું છે? બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. એટલે અહીંયા તમે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો જો બંધ તોડવો હોય તો તમારે કેવી ઉર્જા આપવી પડશે? એ પ્રમાણે ઉપરથી નીચે તરફ જાઓ તો ચાલો તમારું શું કેવું છે? સર અહીંયા બી પાસે છે, ઉર્જા વધારે આપવી પડશે. થોડાક દૂર થયા, ઉર્જા ઓછી. અહીંથી નીચે એટલે ઉપરથી નીચે તરફ જાઓ એટલે બંધ વિયોજન એન્થાલ્પી શું થાય? ઘટે એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા કેવી થતી જાય? ઓછી થતી જાય. એને કારણે એની જે સ્ટેબિલિટી છે એ સ્ટેબિલિટી એટલે કે સ્થાયીતા પણ શું જોવા મળે છે? ઘટે છે. અને એની સ્ટેબિલિટી ઘટે એટલે આપણે એને રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ નીચે તરફ થાય એમ વધે છે. બરોબર છે? એટલે આ રીતના ઓક્સિજન એટલે સમૂહ નંબર 16 ના તત્વની હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા આપણે અહીંયા પૂર્ણ કરી. આવતા લેક્ચરમાં આપણે હજી પણ એના હેલોજન સાથેની, ઓક્સિજન સાથેની પ્રક્રિયાઓ વધારે સમજશું અને ફરીથી આપણે આવતા લેક્ચરમાં પાછા મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.